નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં આજે સવારના સમયે ખેડૂત બીએસએનએલ ટાવર ઉપર ચડી ગયા અને તેમણે તંત્રને જીવન ટૂંકાવવાની ચીમકી ઉચ્ચારી. સાથે તેમણે કહ્યું કે ચૈતર વસાવા તેમને ન્યાય અપાવવા માટે આવે. એટલું જ નહીં, આ ઘટનાને લઈને અધિકારીઓ અને જે નાદોદના ધારાસભ્ય છે તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ખેડૂતને માંડ સમજાવીને નીચે ઉતાર્યા. ત્યારે શું સમગ્ર ઘટનાક્રમ રહ્યો હતો, કોણ છે આ ખેડૂત, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, અને ઉજેર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે આજે સવારના સમયે ખેડૂત દ્વારા બીએસએનએલનો જે ટાવર આવેલું છે ટાવર ઉપર ચડીને જીવન ટૂંકાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. જેના જ કારણે આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો છે તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ મામલે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવીને જે ખેડૂત ટાવર ઉપર ચડેલા હતા તેમને ઉતારવાના પ્રયાસો કરવામાં મથામણ કરવામાં આવી હતી. પરંતુ તેમનું એક જ રટણ હતું કે ચૈતર વસાવા આવે, તેમને ન્યાય અપાવે તો જ તેઓ નીચે ઉતરશે. તેની પાછળનું કારણ છે જેમાં તેમનું કહેવું છે કે ખેડૂતની જે જમીન હતી તે જમીનના વર્તનને લઈને છેલ્લા 5 વર્ષથી તેઓ સરકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે, સરકારી અધિકારીઓને મળી રહ્યા છે, પરંતુ તેમને કોઈ યોગ્ય જવાબ આપવામાં નથી આવી રહ્યો. અવારનવાર તેઓ જાય છે ત્યારે ઉડાવ જવાબ આપવામાં આવે છે. તેના કારણે હારી થાકીને આજે ખેડૂત દ્વારા બીએસએનએલ ટાવર ઉપર ચડીને જીવન ટૂંકાવવા માટેની તંત્રને ચીમકી ઉચ્ચારી. ત્યારે આ મામલાને લઈને જે અધિકારીઓ છે તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ખેડૂતને સમજાવવામાં આવ્યા. તેમજ આશ્વાસન આપવામાં આવ્યું કે જે તેમને જમીનનો વર્તનનો પ્રશ્ન હતો તેનું હકારાત્મક નિરાકરણ લાવવામાં આવશે અને જે તેમને સમસ્યા છે તે સમસ્યાનું કાયમી સમાધાન લાવવામાં આવશે. અને આ ઘટનાને લઈને જે નાદોદના ધારાસભ્ય છે દર્શના દેશમુખ, તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે પણ ખેડૂત સાથે વાતચીત કરી હતી. ને જે ઘટનાક્રમમાં જે તેમણે આ પ્રકારે ટાવર ઉપર ચડીને જીવન ટૂંકાવવા માટે મજબૂર થવું પડી રહ્યું છે તેને લઈને તેમણે વાત કરી હતી. પહેલાં તો મોબાઈલ દ્વારા ખેડૂતને જ્યારે તેઓ ટાવર ઉપર ચડેલા હતા તે દરમિયાન સમજાવવામાં આવ્યા, ત્યારે ખેડૂતે શું વાત કરી હતી તે સાંભળી લો. એ લોકો આવે છે, તમે નીચે આવતા જમીન ફાળવી એ જમીન થી મને નામે ના કરી હતી ને એ જમીન મારે નથી ના જેમ કરીને મેં રિપીટ કરી ફાઇલ, એ ફાઇલ નો મને સીધો જવાબ નથી આપતા. આજે 5 વર્ષ થયા મેં, તો હવે મેં કરું છું ખાતો ના ખાતો કરું મેં. હારો, હમણાં સાહેબ આવે છે નીચે, પણ તમારે વાત કરવા માટે નીચે બોલાવે છે. બધા સાહેબને બોલાવ્યા છે. સાહેબ જય સુધી નહીં આવે ને જયદેવ સાહેબ મને ન્યાય ના અપાવે જય સુધી મેં આવવાનો નથી. હા, પણ અમે જે છે 2 વાગ્યાથી મેં 2 વાગ્યા ટાવર ઉપર ચડેલા, 2 વાગ્યા સુધી મેં પાછો ખાવાનો છું. હા, પણ અમે જે છે, પણ અમે ઉભા સાહેબ ને આવેલા વાત કરીએ, તું બીજી વાત ના કર. માસો ના ખાવાનો. આપણે સાહેબ આવે એટલે ફોન કરીએ અમે તમને. હા, બસ અમે વાત કરાવે, અમે છે. તારો તું ટેન્શન ના. હા, દરાસિયા નહીં લાગતું હવે, દરાસિયા સાહેબ નહીં, બીજા બોલાવ્યા. પેલા એસી સાહેબ આવે છે કે પ્રાંતિ મોટો આવે છે મને સાંભળશો કે તમે જ બોલશો? પણ મને સાંભળશો કે તમે જ બોલશો? હવે બરોબર, તમારો જો ફાઇલ છે, વળતરનો પ્રશ્ન જે છે બરોબર, એની જે આપણે પ્રક્રિયા થાય એ કરે, પણ તમે નીચે એકવાર આવી જાઓ, હું તમને સમજાવું શું કરવાનું છે. બરોબર, દિવસ જો આપણા માનનીય ધારાસભ્ય શ્રી છે ને એ પણ આવી ગયા છે, એમની સાથે તમે નીચે નહીં આવો તો કેવી રીતે વાત થશે? તમારે શું હા, કઈ એટલે જ કહું છું કે આપ થાકી ગયા છો, નીચે આવી જાઓ. અમે તમારી આપણે તમારે વળતર જોઈએ છે એ પ્રશ્ન હું આમની સાથે તમારા ભાઈ સાથે વાત કરું ને તમે ત્યાં સુધીમાં નીચે આવી જાઓ. હલો, જો ભાઈ 1 મિનિટ ચાલો, એટલે કે નીચે તો આવું વાત તો કરવી પડશે ને.
અધિકારી છે એમનાથી થશે બીજા વહીવટદાર તરીકે અત્યારે ચાર્જમાં તમારો પ્રશ્ન ક્યાંથી સંબંધ? પ્રશ્ન કીધા પણ એના માટે જે ઓફિસર અત્યારે હવે અહીંયા આવ્યા છે તો એમને તો નીચે આવવું હવે એમાં ઇસ્યુ હતો એમની 41 એકર જમીન છે ને એ જે તે વખતે સંપાદન થઈ તો ફાઇલ સાથે જો મારું કાંઈ કેમ કે અત્યારે જે હું જસ્ટ જ ફાઇલ ગાડીમાં જ હમણાં 5-10 મિનિટ પહેલા મળી એમાંથી જે તે વખતે એમને 11 લાખનું વળતર આપી દીધું છે 15 લાખ અને હવે 30 વીઘા જમીન છે ને ટીંબી ગામ ખાતે એમનો કૌટુંબિક વિવાદ છે એટલે એવું છે. તમે કઈ ફેરફાર હોય તો મને કહેજો. સાંભળો અમારે 30 વીઘા જમીન હવે નથી જોઈતી એમને અને એની બદલે રોકડ વળતર જોઈએ બરોબર છે હા 30 વીઘા જમીન એમને નથી જોઈતી 30 એકર છે 30 એકર એની સામે એને વળતર જોઈએ છે એટલે 30 એકર જમીનની સામેનું વળતર હોય એ મોટી રકમ હોય છે એટલે એની પ્રોસેસ સરકારમાંથી આવવાની હોય છે એમાં જોગવાઈ છે જ સંપાદન અધિનિયમમાં જમીન નથી જોઈતી તો વળતર મળે જ છે પણ એની પ્રોસેસ થાય અને ત્યાંથી ગ્રાન્ટ આવે તો જેટલા બીજું એમને એ પણ એમને લગભગ એમને 23ની તો અરજી લાસ્ટ 23ના 10મા મહિનાની ગયા વર્ષની અરજી છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોયું છે એની અગાઉ એમને હવે બીજું એમના જેટલા વારસદારો કે બધું હશે ને તો હું કેમ કે હજી હું ચાર્જમાં છું મને ખ્યાલ છે ગાડીઓ અને હું જોઈ દઈશું એકદમ અને પ્રોપર એના માટે જ તંત્ર છે કે આપણે તમે બી જોઈ નથી હજી જોઈ જ છે ને તમારું ફાઇલ જોઈને જ આવ્યો ને ચાર્જમાં હોય તો આખી આગલા બધું તમે ફાઇલ જોઈ હોય અને અરજી વાંચી હોય તો તમને એ ખબર હોય ને કે 23 તારીખે હાની પ્રોસેસ કરેલી છે એ વિગતવાર તમને આખું પેલું કહી દઈશ પણ એમની સાથે મારે વાત કરવી છે ના એટલે તમે એ કીધું એટલે મારે કહેવાનું હતું કે 1 વર્ષ એમ 23 એટલે 1 વર્ષ થયું આ છેલ્લી અરજી એમની એ જ છે આના માટેની છે એ જોઈ છે હવે તમે એક વાત કરી એટલે વળતરની જોગવાઈ છે આમાં એવું છે કે અમે 5 વર્ષથી આ પ્રોસેસ કરી બરાબર અમે અડધા પૈસા તો લીધા જ છે અને પછી અડધી અમે જમીન લેવા માટે જમીન તમને ફાળવેલી હતી બરાબર ફાળવેલી હતી વાત સાંભળો અમે હવે જમીન પસંદ કરી અમને શું કહેવામાં આવ્યું કે તમારી જમીન પસંદ કરી તમે એ તમારે ખેરવાની આવી રીતે કોઈ ખેરાય દસ્તાવેજ તો ચાલો કઈ નહીં પણ તમારે કંઈક પ્રૂફ તો આપો એમને એમ ખેરાય જગ્યા કે તમે પસંદ કરી તમે ખેરો એવું કે એવી રીતે ખેરાય તમને કશું લેખિતમાં નથી આવ્યું કશું લેખિતમાં નથી આવ્યું હવે તો પછી જમીન જોઈતી નથી બરાબર ને એના માટે આપણે આ પ્રોસેસ ચાલુ કરી હા એટલે પછી આ લોકો ગોળ ગોળ ફેરાવ કરે જમીન બી ના આપી એટલે અમે પછી કીધું કે તેને કરતા તમને અમે બધા 23માં આજે અરજી કરીને પાછું એવું કીધું કે અમે વળતર આપી દો એ બી નહીં આપવું ઓકે વળતર વાળું જે છે તો મૂળ વસ્તુ એ જ છે એક વસ્તુ કયા સ્ટેજે એમનું અટકેલું છે કેટલા ટાઈમમાં નિરાકરણ લાવી આપી શકો તમે ખાતરી આપો એ લેખિત આપો એ કરાવી દેશું ચાલો ના એવું નહીં કરાવી દેશું એવું થોડી વિગત મને થોડો 1 કલાકનો ટાઈમ આપો હા 1 કલાકનો ટાઈમ આપીશું તમે દાદાને કહો પણ એમને કયો નીચે આવી જાય સાંભળો તો ખરા સાંભળ અને સર ઉપરથી નીચે આવી જાય એમનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે આપણે એમની પાસેથી લેખિતમાં તમે કહો છો એ પ્રમાણે લેખિતમાં લઈ અને બતાવીને જઈશું એમને અહીંયાથી અહીંયા જ્યાં સુધી આપણને સંતોષ ના થાય ત્યાં સુધી અમને અહીંયાથી નહીં જવાનું અને ધંધા રોજગાર માટે જે 5 લાખ રૂપિયા આવે છે ને હું હે સર એ 100% તમે આ હતા ખેડૂત ગણપત તડવી તેમનું કહેવું છે કે જે તેમની વડીલો પાર્જિત જમીન આવેલી હતી તે જમીન સંપાદનમાં હતી સરકાર દ્વારા લઈ લેવામાં આવી હતી તેમને વળતર ચૂકવવામાં આવ્યું હતું જોકે યોગ્ય વળતર ના ચૂકવવામાં આવતા તેઓ દ્વારા અવારનવાર સરકારી કચેરીએ રજૂઆત કરવામાં આવતી હતી પરંતુ તેમની રજૂઆતને કોઈ ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવતી નહોતી એટલું જ નહીં સરકાર તેમની જમીનને મોંઘા ભાવે બીજા અન્ય લોકોને વેચતી હોવાના આરોપ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા અને તેને જ લઈને તેમના દ્વારા યોગ્ય વળતર ન મળતા આજે અલગ રીતે BSNL ટાવર ઉપર ચડીને આ વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ આ મામલાને લઈને નાદોદના ધારાસભ્ય દર્શના દેશમુખે તેમને સમજાવ્યા હતા કે તેમની સમસ્યા છે તે સમસ્યાને લઈને અધિકારીઓને પણ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને